કીધા ગીએ જો આપણે મહેશભાઈ ના નવા મકાન બને છે. ફટાકડો ફૂટે તો જાવ. ડિસ્કાઉન્ટ હાલે છે 20% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ. ઓ થઈ ગયા સાચું કહું હજી ખબર એ નહીં પડી ગઈ કે ભાઈ આ નથી મૂકવાના. હવે કોઈ જોયું તમે બાકી છે ને રો તો પીવા અનારસ વાળો રસ ભાઈ છે ને રસ બનાવે છે. ડાયરેક્ટ આવીને મીટિંગ કરી નાખી છે આપણે કૌશિકભાઈ ને. ભાઈ બાબલેભાઈ ભરતભાઈ ના લગ્નમાં પહોંચી. ગુડ મોર્નિંગ કલેજા. મજામાં ને મજામાં જ હશો કારણ કે આપણા લોક જોતા હોય એ મજામાં જ હોય છે. તો ભોગની આપણે સ્ટાર્ટિંગ કરીએ ભાઈ આપણે ડાયરેક્ટ ઘરેથી, કારણ કે આપણા એવા મિત્ર એવા કેતન ડાકીના લગ્ન છે. તો ભાઈ આપણે રાતે જ આવી ગયો તો હું ને શું કહેવાય મોરબીથી છે ને ભાઈ આપણે અહીંનો વ્લોગ મેં બનાવ્યો નહોતો, કારણ કે આપણા વ્લોગ ભાઈ 2-3 છે. જો તમને સાઈડમાં દેખાતો હોય છે તમે એક અહીંયા છે એક અહીંયા, એવા 2 વ્લોગ આપણે બનાવેલા છે. એટલે હું કવર નથી બનાવવા કેમ કે એકને એકમાં મજા ન આવે પછી આપણે. તો ભાઈ અત્યારે આપણે હવે જવાનું છે આપણે કેતનભાઈને આપણે જાનમાં. તો અત્યારે જો મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું ને અત્યારે છે ને જવાનું છે ડાયરેક્ટ પહેલાં મહેશની ઘરે. ત્યાંથી પછી અમે 4 જણ છે, હું અજય, રોહિત ને મહેશ, અમે 4 જવાના છે જાનમાં. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં, ફૂલ મોજ કરવાની છે. આપણી ચેનલમાં ન હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો. ને બાકી ભાઈ વ્યૂ જો ખાલી કાંઈ ઘટે. હા જે અમારું કિરદાર ગીએ જો સામે દેખાય ને એ છે એ આપણે ખોડિયાલમાનું મંદિર છે ને અહીંયા છે એ આપણે દડમા બાપાનું મંદિર છે ને બાકી એની પાછળની જો જતા દેખાય ને અહીંયા શંકર ભગવાનનું મંદિર છે. બાકી વ્યૂ જો ભાઈ કાંઈ ઘટે. અત્યારે જો ઘઉં નીકળી ગયા બધીના ખેતરોમાંથી, કટરેથી કાઢી નાખ્યા. સામે જો અમારા પીઠણવાનું મંદિર છે. અત્યારે નીકળી ગયા છે. અત્યારે અમારા મહેશભાઈ ગાડી હાકે ને કંઈક જો અત્યારે અહીંથી છે ને ડાયરેક્ટ અમારે તણેજ નીકળાય. તણેજની ગાડી કહેવાય ને અમારે ગાડી છે. અત્યારે અમારે ભાઈને નીકળવાનું છે લઈને ને આ જો આપણે મહેશભાઈના નવા મકાન બને છે અત્યારે અહીંયા. અત્યારે ખાલી કહે અમારા સાગરભાઈ અત્યારે ગાયો લઈને જાય. એક નંબર ના કઈક ભાઈ વ્યૂ જો અત્યારે ખેતરો ના કેમ આવે, બાકી કઈ ઘટે. ફાઇનલી ભાઈ છે ને પ્લાસલી પહોંચી ગયા છે. અને જો પ્લાસલી નો છે ને અહીંયા છે ને ભાઈ બધા એવું કે પ્લાસલી જેમાં અમે મેપમાં જોતા જઈએ બધા 4 ગાડીઓમાંથી આવ્યા તમે પોતી ને પ્લાસલી પહોંચી ગયા. હવે છે ને ભાઈ કેતનની જાન ક્યાં આવી ને એ ગોતવું પડશે. હવે અમુકને પૂછો જાનમાં પહોંચી ગયા અને અત્યારે જાનનો માહોલ જો ભાઈ અત્યારે
ફટાકડો ફૂટે તો જાવો બાકી કેટલો ઘા ફાઇનલી છે ને મસ્ત મજાનો ડિસ્કો કરી લીધો અને ભાઈ ફૂલ મોજ કરી લીધી. હવે છે બધા થાકી ગયા. હવે જાવું છે સોડા પીવા. પાણી તો લાગી પણ અમારે પાણી નથી પીવું, અમારે સોડા પીવું. કેમ કે બધી અમારી બાપની ઓલાદ છે આ બધી. ઘર ભેગું થાને ભાઈ. ઓહો વિઘાના માલિક હો. હા આ તો આપણે કોણ ઓલા રોયલ ફેશન ના માલિક છે એકચ્યુઅલી. 2 દુકાન છે એના. દેવા દીને ભાઈ મસ્તી. છે જ ને. એ તો ખરી. હા એમ. આ તો તમારું પ્રમોશન મફતમાં કરી દઈએ અમે. આ તો કોઈ ભાઈને કોઈને ભાઈ કપડા લેવા હોય તો સસ્તા ભાવે મળી જાય. આપણે શું છે તમારે કઈ ડિસ્કાઉન્ટ હાલે છે 20% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ. તો આપણે ભાઈ ક્યાં આવલું તારું એડ્રેસ શું છે? અક્ષર કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોર ધ રોયલ મેન્સવેર અને 7 ડેઝ મેન્સવેર. ક્યાંય મૂકવું જ થોડુંક નથી. હા ને કેવું પાણી હતું એ જે શરમાવું મત. તો ફાઇનલી ભાઈ છે ને જાન માંડવી લઈ લીધી છે ને અત્યારે બધા બેહી ગયા થાકી જાય એટલે. તો શું કેવું ડાકે? શબ્દ ન તારી પાસે. ભૂ પી લે બહુ થઈ જાય સાચું કહું હજી પસ્તાવો થાય હો હજી તો. રેવા દે ઉભો થઈ જા. પતું હજાર થઈ અચ્છા હાલો ચાલુ કરી લીધો. 2 દુકાન પાસ મારો પાસે કઈ બોલતા એટલે દાવ દીધો. બાપા બાજુ એટલે બોલાય એવું નથી બીજું નો કે હાસુ ખબર પડી ગઈ. ધંધા તો બાકી હેરાન નહીં હોય ને એટલા મારી તેન થનું કાચુરી સોનું નથડી લડી લડવા પતો જમવા જમ્યા આને કહી દે પેલા મારું રૂબી ડાયલો હાથમાં ના પેલા પીવાનું કેતન તને તને કઈ થતું નથી ને રેવા દે હાસુ હજી કે એવો વરી જા. હું વરી 1000 થઈ ગયો 1000 તો થઈ જા હલી ન થતું આજ તો કઈ નહીં બોલે આજ કઈ નહીં બોલે અરે
જોઈ લીજો માલા તારે ક્યારે હગાઈ કરવી હવે 21 તારીખે છે એની 29 તારીખે 32 તારીખે છે જવા દે ડિસ્કો કર્યો એનો જો પરસેવો વરી ગયો ઓહો હો चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग A few moments later. અત્યારે જમવા આવ્યા હતા પણ અત્યારે છે ને ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે અત્યારે છે ને બેસવાની ક્યાંય જગ્યા નથી અત્યારે આ બધા જો અત્યારે ઊભી ગયા લાઈનમાં બધી ના પડતી હતી કારણ કે ખબર એને પડી ગઈ કે ભાઈ આ નથી મૂકવાના હવે એટલે છે ને એકચ્યુઅલી તમને ના પાડવી પડે આમ જાઓ ના પડા ભાઈ આ તો ખાસ તૈયાર જ છે કે પકોડાની રાહ જોઈ પકોડાની કે થારી પકડવાની ફાઇનલી ભાઈ જમવા આવી ગયા છે ને જમવામાં છે ભાઈ પકોડા છે અડધું તો ખાઈ લીધું મેં પછી દાળ શાક ગુલાબજાંબુ છે બરફી છે રોટલી ભજીયા ચટણી ના જો કોઈ જોયું ટાંટાણા કોઈ જોયું તમે જોયું કિની કાથી તમે આવ્યા છોકરા વાળા આ તો માતાજીને માંડવું હશે A few moments later. રૂપાળા લાગો મારા રુદિયાને ભાવો છો મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો રાધા પૂછે છે વળી પ્રીત સમજાવ કાના કાનો કહે કે તારો આંખના ઈશારા જીવા ફાઇનલી છે ને પહેલા ફેરાનું શરૂઆત થઈ ગઈ છે આપણે કેતનભાઈની મસ્ત મજાની પહેલો ફેરો ફરે છે કેતનભાઈ ફાઇનલી ભાઈ છે ને લગન કમ્પ્લીટ થઈ ગયા છે 4 ફેરા ફરી લીધા છે કેતન ડાકીએ અત્યારે છે ને ભાઈ કંસારની વિધિ હાલે છે અત્યારે A few moments later. ફાઇનલી છે ને ભાઈ લગન પૂરા કરીને અત્યારે નીકળી ગયા છે ભાઈ ઘર બાજુ અત્યારે હવે ડાયરેક્ટ પેલા ઘરે નહીં જાય પેલા છે ને અમારે અહીંયા સોનલમાએ જવાનું છે અહીંયા આપણે કરણી છે ને એમાં સોનલમાનું મંદિર છે મસ્ત મજાનું તો પેલા અહીંયા દર્શન કરવા જવાના પછી અહીંયાથી અમે ઘરે નીકળશું બાકી શું કેવું મજા આવી બહુ જો પૂરા લગન કર્યા આજે છે ને પૂરા પડીને વાતની વાત કરું ભાઈ ફાઇનલી છે ને અત્યારે માળી આવી ગયા છે અને કારણ કે છે ને ભાઈ કરણી નતા ગયા કરણી છે ને ભાઈ થોડુંક મંદિર છે દૂર થતું હતું કરેણી ત્યાં સોનલમાનું મંદિર થોડુંક દૂર થતું હતું પછી ડાયરેક્ટ અમે નીકળી ગયા અત્યારે માળિયા પહોંચી ગયા છે ને ઓલા બે વાયણ છે રોહિત ને અજય એની રાહ જોઈએ છે પછી છે ને મહેશ રસ પીવડાવવાનો છે મસ્ત મજાનો હાલો હાલો ભાઈ રસ પીવવાનો છે હવે જવા દે હા તમારા હગાવાળા હોય ને લેતા જો બાકી છે ને રહો તો પીવા ઓ કરવાનું થાય ગમે થાય અજયનું કરવાનું મારો કાંઈ આખો દી મેં જ પીવરાયું બધી એક એની ઉપર હોય ને હવે ઈ તમારે જોવાનું હોય મારે પીવાનું છે રેડી બાકી તમારા હગાવાળા હોય ને લેતા આવજો મનની મનમાં ન રહી જાય રેડી અત્યારે છે ને બધા ચાર આવી ગયા હતા તો અત્યારે રસ પીવા ઉભી ગયા છે તો શેરડીનો રસ પીએ અત્યારે જો અનારસ વાળો રસ ભાઈ છે ને રસ બનાવે છે તાર નથી પીવો હા વાંધો ને હું પી લઈ તારો મગાવ્યો જ નથી પૈસા દઈ દે તો ગમે બીજું અમારે સ્પોન્સર અજય ભાઈ છે આજે એકચ્યુઅલી આ તો તમે તો થાવો નહીં હા નો પીવો હોય તો રેવા દે થાવ જ હાલો હાલો આનંદ ગાડી છે હા અરે વાહ અજય વાહ
નથી પીવું? મસ્ત મજાનો શેરડીનો રસ આવી ગયો છે. મસ્ત મજાનો રસ પી લીધો છે ને ભાઈ હવે નીકળીએ ડાયરેક્ટ આપણે ઘરે. ફોન સ્ટોપ આપણે ક્યાં રોકવાની થતી નથી હવે. નો આકવી તો રેવા દીજો. હા ઓહો ઓહો હા ડ્રાઈવર બદલી ગયા છે. રેડી ફેવરેટ ને. હાલો તો હવે નીકળીએ ડાયરેક્ટ ઘરે. આ છે ભાઈ કે આપણે કેરીના બગીચા છે. આજકાલ ભાઈ કેરીના બગીચામાં ફાલ સુપર આવ્યો છે બધી. શું કેવું એટલે બહુ જ આવ્યો છે ભાઈ. તો ભાઈ ફાઇનલી છે ને ગામમાં પહોંચી ગયા છે ને અત્યારે છે ને ડાયરેક્ટ આવીને અહીં મીટિંગ કરી નાખી છે આપણે કૌશિકભાઈની. શું કહેવાય આપણે તમારા સોપાનમાં શાકભાજી. તમારું શું સોપાનનું નામ શું છે? ચામુંડા વેજીટેબલ. આપણે ભાઈ ખીરધારમાં શાકભાજીનો કોન્ટેક કરવો હોય તો આપણે કૌશિકભાઈનો કરી શકો છો. બધી શાકભાજી અવેલેબલ મળી જશે. બાકી જો અત્યારે બધી મીટિંગ જામાવી દીધી છે અહીંયા. ખૂબ જામી ગયો છે ખીરધારમાં. ને ભાઈ કૌશિકભાઈ છે ને એક નવું સોપાન લઈ આવે છે. તો તમારું શું નવું આવવાનું છે? આપણે ઓલા ચાલુ કરવાનું છે. વિચાર છે કે બનાવવાનું જ છે? બનાવવાના જ હોય આપણે. વિચાર કર્યો એ કરવાનું જ હોય આપણે. એવું છે. હા એને છે ને ભાઈ હવે ધંધામાં ફૂલ ઇન્ટરેસ્ટ જામી ગયો છે એટલે હવે એ નવું નવું કરે જ રાખશે. કાં તો બંધો મેલમાં તો કાં બંધો છે જેલમાં. રેડી? ઓકે ઓકે. છે ને ભાઈ આપણે મીટિંગમાં છે ને મિતભાઈ આવી ગયા છે ને મફતના છે ને શું કહેવાય ગાજર ખાવા. 5 રૂપિયા દી. શું થયો? સાચું બોલે? ના ના ઈ ખાલી રોલ કરતા હોય અહીંયા. જો આ મોટો રોલ વાળો આવ્યો સ્પેશિયલ. ઈ આગળ જઈને ટમેટો જ લેશે. ટમેટો જ લેશે. જોજે આડી ટમેટો બ્લોગ બનાવ. યસ યસ. જો લીધો ને લાઈ બતાવી. હાલો. આમાં આને કઈ નહીં વધતું હોય. ના ભાઈ વધે હું આપણે વધજે એટલે રેડી. તું જ વધી આમાં લાગે એવું. આ બધું જો શું કહી છે માં ખાન છે ભાઈ કલા મેરે થી તો નાવું પડે ભાઈ. એવું છે. નાવું પડે. બાકી અમારે ભાઈ ઉદયભાઈ ને છે ને લાઇટ ફિટિંગ નું કામ છે તો એનો કોન્ટેક કરી શકો છો તમે. હું લાઇટ ફિટિંગમાં શું શું કામ કરી શકો? ફિટિંગમાં પીઓપી બીજું ને લાઇટ ફિટિંગ નળ ફિટિંગ બે પ્લમ્બિંગ નું બે. આપણે ભાઈ ઉદયભાઈ નો કોન્ટેક કરી શકો છો. બાકી અમારે અત્યારે છે ને ધંધામાં કૌશિકભાઈ નું હાલે છે માર્કેટ જોરથી. શું કે બાકી 100% આપણું જોરદાર હાલે જ છે. બાકી આ આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો. A few moments later. ભાઈ અત્યારે છે ને પાછો નાહી ધોને ભાઈ પાછો કમ્પ્લીટ થઈ ગયો છો. અત્યારે વાગવામાં વાત કરું ને તો કેટલા વાગી ગયા છે? 9:37 થઈ ગઈ છે. અત્યારે જવાનું છે ભાઈ આપણે બીજા લગ્નમાં. કેમ કે આપણા ભરતભાઈ વાસણ છે આપણા ફ્રેન્ડ એવા કલેજા એવા એના લગ્નમાં અત્યારે જવાનું છે. તો અત્યારે હું ને અજય ચલો તો અત્યારે છે ને અહીંયા દાંડિયા રાસ છે ને એટલે અત્યારે અમે અહીંયા લગ્નમાં નીકળી ગયા છે. તો અત્યારે જો ગાડી કમ્પ્લીટ પેટ્રોલ નાખી લીધું ને હવે છે ને ભાઈ ડાયરેક્ટ નીકળીએ છે ને આપણે ભરતભાઈના લગ્નમાં. આપણા બ્લોગમાં હજી કન્ટિન્યુ રહેજો. ભાઈ આપણે ભાઈ ભરતભાઈના લગ્નમાં પહોંચી ગયા છે ને તો ભાઈનો ગેટ કંઈક મસ્ત મજાનો આવો છે. વાહ ભાણા હાલો હું રમવા જાવું કે હાલો. ફાઇનલી છે ને અત્યારે હવે ઘરે આવી ગયો છું. ભરતભાઈને અહીંયા કડીક દાંડિયા રસમાં રાસ રમી લીધા અને અત્યારે હવે પાછો ઘરે આવી ગયો છું. હવે આપણે વ્લોગને ભાઈ અહીંયા જઈને કરીએ કેમ કે વધારે લાંબો થઈ જાય. અને હવે આપણે સવારે પાછું આપણે ભાઈ લગ્નમાં જ જવાનું છે. એ બધું આપણે પાછો નવો બ્લોગ સવારે બનાવશું એમાં બધું તમને કહી દઈ. અને હવે આપણે વ્લોગને ભાઈ અહીંયા જોઈન કરીએ છીએ. જો આપણી ચેનલમાં ના હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. બાય.